બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને એક ઔપચારિક પત્ર મોકલીને પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે। મતલબ કે એવી માંગ કરી છે કે ભારત શેખ હસીનાને બાંગ્લાદેશના હવાલે કરી દે। આપને જણાવી દઈએ કે શેખ હસીનાને બાંગ્લાદેશના વિશેષ ન્યાયાધિકરણે મોતની સજા ફટકારી છે। 78 વર્ષના શેખ હસીના હાલમાં ભારતમાં આશ્રય લઈ રહ્યા છે। આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણે 17 નવેમ્બરે શેખ હસીના અને પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમા ખાન કમાલને માનવતા વિરુદ્ધ અપરાધના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી છે। ભારતે બાંગ્લાદેશમાં શાંતિ અને સ્થિરતા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી દોહરાવી છે। તેમજ કહ્યું છે કે તેઓએ પણ ચુકાદા પર ધ્યાન આપ્યું છે। ગયા વર્ષે 5 ઓગસ્ટે જુલાઈ વિદ્રોહ તરીકે ઓળખાતા વિદ્યાર્થી નેતૃત્વવાળા વિદ્રોહ દરમિયાન તેમની આવામી લીગ સરકાર પતન થયા પછી હસીનાએ દેશ છોડીને ભાગવું પડ્યું હતું। Charges against her during that period were that excessive force was used against the protests which were happening in Bangladesh in the month of June, July, and August. The protests were essentially for against the reservations being granted to the sons and the progenies of the freedom fighters. While during these series of protests, this particular reservation clause was withdrawn and there were no reservations which were further extended. Yet the overall political environment had deteriorated to an extent that it became an anti-Hasina agitation. આપને જણાવી દઉં કે ભારત બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે। આ પ્રત્યાર્પણ સંધિ પ્રમાણે બંને દેશોને એવા વ્યક્તિઓને સોંપવું જરૂરી છે જેમના પર ઓછામાં ઓછી 1 વર્ષની જેલની સજાવાળા અપરાધોના આરોપ લગાવાયા હોય અથવા તેઓ દોષી ઠેરવાયા હોય। આ સંધિ પ્રત્યાર્પણની મંજૂરી ત્યારે પણ આપે છે જ્યારે અપરાધ દેશની બહાર કરવામાં આવ્યો હોય। શરત એટલી છે કે તે અનુરોધ પ્રાપ્ત કરનારા દેશના કાયદાઓ હેઠળ પણ દંડનીય હોય। સંધિમાં આતંકવાદ સાથે સંબંધિત અને હિંસક અપરાધોને સ્પષ્ટપણે રાજકીય અપરાધ તરીકે ગણવામાં નથી આવતા। The extradition treaty essentially is meant is a reason because India-Bangladesh relations being so close and a number of criminals and the other anti-social elements, the miscreants were taking advantage of the and moving from one border to another. The aim was to sort of block their movement and to prevent them from taking advantage of the border and crossing over. That was the backdrop of the India-Bangladesh extradition treaty. This treaty has got a clause that where there is something which is of a political character, the extradition can be refused by the other side. જો કે સંધિ પ્રમાણે પ્રત્યાર્પણને નકારી શકાય એવા પણ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં જો આરોપ અન્યાયી રાજકારણથી પ્રેરિત અથવા દુર્ભાવનાથી કરાયેલો લાગે તો પ્રત્યાર્પણનો ઇનકાર કરી શકાય છે। જ્યારે પ્રત્યાર્પણને તે કન્ડિશનમાં પણ નકારી શકાય છે જ્યારે કેસ સૈન્ય અપરાધો સાથે જોડાયેલો હોય અથવા વ્યક્તિ પર પહેલેથી જ તે જ અપરાધ માટે કેસ ચલાવવામાં આવ્યો હોય।